टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વધવા એ થોડું ચિંતાનું કારણ જરૂર છે. તો પહેલાં નંબર્સની વાત કરી લઈએ. એનપીએસને મારે અલગ એંગલથી એ રીતે પણ જોવા છે કે જ્યારે તમે નવી લોન આપો, નવા બિઝનેસીસ જ્યારે તમારા વધતા હોય તો એનપીએનું રિસ્ક થોડું વધે, પણ ત્યાંથી સારા ફ્રુક્ટિફિકેશન પણ આવતા હોય છે. તો આ એક અલગ એંગલ પણ જરા તપાસવો છે. નિમેશ સર, એનપીએની અંદર તમે જો તો પછી પાછલા ક્વાર્ટરના પરિણામો આવ્યા હતા. પરિણામોની અંદર માર્કેટમાં એક નિરાશા જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક માર્કેટે જે પ્રમાણેનું મેનેજમેન્ટની કોમેન્ટ્રી હતી કે હવે એ લોકોની જે એનપીએ વધવાની સ્ટ્રેટેજી હતી અને જે મોજર પ્રોવિઝનિંગ હતું એ બધું થઈ ગયું છે અને એને પગલે જ આ વખત આપણે જોઈએ તો જે પ્રોફિટેબિલિટી જે છે એની અંદર વધારો આવ્યો હતો. હું માનું છું કે રિઝલ્ટને માર્કેટ પોઝિટિવ રિએક્ટ કરશે. ઘણું બધું નેગેટિવિટી ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયું છે અને એટલે જ આપણે જોઈએ છીએ કે રિઝલ્ટ બાદ સ્ટોકની અંદર એક રિકવરી જોવા મળી રહી છે વિથ હ્યુજ વોલ્યુમ. તો હું માનું છું કે ડેફિનેટલી બિરડાની અંદર રિસ્ક રેશિયો શોર્ટ ટુ મીડિયમ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણું બોલિશ છે. રિઝલ્ટ ઘણા સ્ટ્રોંગ છે. કરંટ લેવલે ખરીદી કરીને ચાલી શકાય. નીચેની તરફ સ્ટોપ લોસ 140 પાસે કે જે રિસેન્ટલી લો બન્યા હતા અને તમે જુઓ તો વીકલી ચાર્ટ અને ડેલી ચાર્ટમાં એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર પણ બન્યું છે. તો આઈ થિંક ઈરડાની અંદર એક મોટી તેજી આવી શકે છે. એક વર્ષનો વ્યૂ લઈ અને ઈરડાની અંદર ખરીદી કરો. રિસ્ક રેશિયો એક્સ્ટ્રીમલી ફેવર છે એટલે 140 નો સ્ટોપ લોસ મૂકી ઈરડામાં ખરીદી કરો. ઉપર તરફ હું માનું છું કે 195 થી 200 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવતા 6 થી 8 મહિનામાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ ઈરેડા માટે આ પ્રમાણે ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. જસ્ટ હમણાં જ નવકાર કોપના નંબર્સ આવ્યા છે. નફો 4.4 કરોડ થયો છે ખોટની સામે. ખોટ હતી 2.3 કરોડની, તેની સામે નફો થયો છે. આવક 19.4% વધીને આવી છે 162 કરોડ રૂપિયા. એબિટા 42% વધીને આવ્યા છે 24.50 કરોડ રૂપિયા અને માર્જિન પણ સુધર્યા છે 12.72%થી વધીને 15.09% થયા છે. સો નવકાર કોપ, અસીમ સર તમારા પાસે લાવું, નંબર્સ એક્સ્ટ્રીમલી સારા છે. સ્ટોક 6% ઉપર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે.